जय श्री कृष्ण। फरी एक नवी शॉर्टकट साथे एक पाइप 6 કલાકમાં એક ટાંકીને પૂર્ણ ભરી શકે છે, પણ આ ટાંકીમાં અમુક સમય થતા લીકેજ આવી જાય છે। લીકેજના કારણે આ ટાંકીને ભરાતા 2 કલાક વધુ એટલે કે 8 કલાક લાગે છે। તો આ લીકેજના કારણે જ આ ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ શકશે એવો પ્રશ્ન પૂછ્યો છે। તો પહેલા 6 કલાકમાં ભરાઈ જતી હતી, પછી 8 કલાકમાં ભરાય છે। તો આપણે સૌથી પહેલા ટાંકીની ક્ષમતા શોધશું। તો જે લસા આવે છે ને ટાંકીની કુલ કાર્યક્ષમતા બતાવશે। તો 6 અને 8 નો લસા લેશો તો 24 બને છે। જે આ ટાંકીની આખી કુલ કાર્યક્ષમતા આવી ગઈ છે। હવે 6 ને કેટલા વડે ગુણો 24 આવે તો કે 6 ચોક 24, ને 8 ને કેટલા વડે ગુણો 24 આવે તો કે 8 તરી 24। 6 કલાકમાં ભરી શકાતી હતી તો એ પ્લસ થઈ ગયું છે, લીકેજના કારણે વધારે ટાઈમ લાગ્યો જેને આગળ માઇનસ મૂકી દેવાનું। તો એની મતલબ એ થયો કે 1 કલાકની કાર્યક્ષમતા કેટલી છે અને 1 કલાકની કાર્યક્ષમતા ખાલી થવાની કેટલી છે। તો હવે આ લીકેજના કારણે જ ખાલી થતું હોય તો લીકેજના કારણે જે સમય લાગે છે એ સમય શોધવો હોય તો કુલ કાર્યક્ષમતાની 24 છે, ના બેનો તફાવત થઈ જાય 4 ઓછા 3, એટલે કે લીકેજના કારણે આ ટાંકી સંપૂર્ણ ભરેલી હોય તો 24 કલાકમાં ખાલી થઈ જાય।